પ્રકારની ખીચડી કરવી છે. ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે મમરા સાફ કરીને લઈ લીધા છે. હવે આ મમરાને આપણે પાણી નાખીને પલાળી દેવાના છે 2 મિનિટ માટે છે. બે મિનિટ માટે પલળી જાય પછી આપણે એને નિતારી લેવાના છે જારીમાં. વધારે વાર નથી રાખવાના. હવે આપણે આ મમરામાંથી બધું પાણી કાઢી લેવાનું છે. દબાવીને નીચવીને પછી તો પણ વધારે પાણી હશે એ આ ચાળણીથી નીકળી જશે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. વઘાર માટે આપણે તેલ લીધેલું છે અને બધા મમરા આપણે પાણીમાંથી નિતારીને કાઢી લીધા છે. થોડા કોરા થઈ જશે આપણે બધો મસાલો બનાવશું ત્યાં સુધી. હવે આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં રાઈ અને જીરું, રાઈ જીરું તો તળે આપણે જુઓ હવે આપણા રાઈ જીરું તતડી ગયા છે. તેલ આવી જાય ત્યારે જ નાખવાના. આપણે એમાં દાણા ઉમેરીશું. સરસ તળાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. હવે આપણા દાણા તળાઈ ગયા છે. તેમાં આપણે હવે નાખીશું લીમડાના પાન. લીમડો સુશીલામાં બહુ સરસ લાગે છે. એનો સ્વાદ બહુ સરસ આવે છે. તેથી એને સ્કીપ નહીં કરવાનો. અને આ લીલા મરચાં જે તીખા આવે છે ને, લીલી મિરચી એ નાખવાની એટલે ટેસ્ટ આવે. હવે આપણે દાળિયાની દાળ બજારમાં જે મળે છે દાળિયાની દાળ એ આમાં થોડીક ઉમેરવાની છે. તમારી પાસે દાળિયાની દાળ ન હોય તો ચણાની દાળ પલાળેલી હોય એ પણ ચાલે. હવે આપણે એમાં ડુંગળી ઉમેરીશું. આપણે બટેટા પૌવા બનાવીએ એવી રીતના જ છે. ખાલી એમાં બટેટા નથી નાખવાના અને પૌવાની જગ્યાએ મમરા નાખવાના છે.
આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણી આ ડુંગળી છે તે થઈ જવા આવી છે. આપણે હળદર નાખીશું. બહુ હળદર નથી નાખવાની. હળદર મિક્સ થઈ જાય હળદર મિક્સ થઈ જાય એટલે આપણે મમરા પલાળેલા છે, કોરા કરેલા, તે એડ કરીશું. હવે આને આપણે છે ને મિક્સ થાય ત્યાં સુધી હલાવવાનું છે. હવે આપણી આ સુશીલા તૈયાર છે. આને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. હવે આપણી આ સુશીલા તૈયાર છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં ઉપરથી કોથમરી એડ કરીશું.